આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? 58 ખૂબ સરસ ગોઈતર. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? 29 કરેક્ટ આન્સર. વેરી ગુડ. બે તાળી બજાવો. ક્વેશ્ચન છે, જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય છે તે અપૂર્ણાંકને શું કહે છે? જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય છે તે અપૂર્ણાંકને શું કહે છે? 54, 53, 52, 51, 50, 49. કરેક્ટ આન્સર. તમારો જવાબ સાચો છે. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? હા, 59. ખૂબ સરસ. 1000 ગ્રામ. વખત ઓગણ છે. ટીમ 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 મજા નથી પાડવાની. વગાડી પછી પહેલો આન્સર ખોટો એટલે ખોટો. બઝર તમે દબાવો અને પછી આન્સર ખોટો બોલો તો તમારે તમારો ચાન્સ બીજો મળવાનો નથી. પછી ક્યાં પડી ગઈ છે? સમજ પડી ગઈ 6 ટીમને? જો તમને ડેમો આપું છું. આટલું પછી હવે સમજ પડી ગઈ? અને ત્યાંથી જેને આવડે એ ધક્કો મારજો. તમારી બઝર વાળા જે સાથી મિત્ર છે એને આવડે તો ખાલી ધક્કો નહીં મારતા. હા, એક ક્વેશ્ચનના 5 માર્ક્સ. આ જે ક્વેશ્ચન છે ને, જે પહેલો ક્વેશ્ચન છે તે પહેલા સમજાવી દઉં, નહીં તો પછી કન્ફ્યુઝ થશો. આ ક્વેશ્ચન પણ ઇંગ્લિશનો છે, ઇંગ્લિશ ગ્રામરનો છે અને એ પણ પ્રેપોઝિશન. પહેલા ક્વેશ્ચન હતો એ આર્ટિકલનો હતો, હવે ક્વેશ્ચન છે પ્રેપોઝિશનનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ હેડ. ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ હેડ. યસ, વિક્રમ સારાભાઈ. રોંગ આન્સર. બીજા નંબરે કલ્પના ચાવલા. બીજા નંબરે આ બધી કોણે બગાડી? તમે લોકો. ઓકે ઓકે, સુનીતા વિલિયમ્સ. ઓવર. વેરી ગુડ. કરેક્ટ આન્સર. Actually the fan is on the head. નીચે આપેલ નવલકથાઓ પૈકી કઈ નવલકથા રમણભાઈ નીલકંઠની હાસ્ય નવલકથા છે? ઓપ્શન છે ભદ્રમ ભદ્ર, લીલુડી ધરતી, વડવાનલ અને માનવીની ભવ. ભદ્રમ ભદ્ર કરેક્ટ આન્સર છે. કલ્પના ચાવલાએ આન્સર આપ્યો. માંથી પોતરા નથી પડતી એને શું કહે છે? વેરી ગુડ. કરેક્ટ આન્સર ચિત્રા આવે. એકમ સારાભાઈને 5 માર્ક્સ. ટેક આઉટ લાસ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે? છે તો એમાંથી કોઈ એક જણ ચિઠ્ઠી લેશે અને પછી ક્વેશ્ચન રીડ કરીશ, જે હું રીડ કરીશ જેથી કરીને બધાને સમજાય. પછી એ લોકો જ આન્સર આપશે. સમજી ગયા? સમજ પડી? એટલે કે ટીમનો જ મેમ્બર આવીને ચિઠ્ઠી લેશે અને સેમ ટીમ વાળા જ આન્સર આપશે. આમાં જો તમે રોંગ આન્સર આપ્યો તો -5.
અને એમાં બી 1 મિનિટ વિચારવા માટે 1 મિનિટનો સમય, કારણ કે તમે જે ભણો છો એ જ છે. મેડમ પાસે ચલો આનો ક્વેશ્ચન છે કે પ્રાતઃ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. ટીમ એ સુનિતા વિલિયમ્સ. 59, 58, 57, પ્રાતઃનો વિરોધી શબ્દ. 54, 53, 52, વગેરે ઇઝ ધ આન્સર. વેરી ગુડ. ત્યાં જ કાગળ આપો લાગે. ચલો હોમી બાબા. ગ્રામીણ પ્રશાસનના 2 અંગ ગામ અને તાલુકા છે, તો ત્રીજું અંગ કયું હશે? 60, 59, આન્સર જિલ્લો. હા બોલો. ચલો પૃથ્વી સપાટીથી ઊંચે જતા 130 કિલોમીટરની ઊંચાઈ પછી માત્ર કયો વાયુ હોય છે? પૃથ્વી સપાટીની સૌથી ઉપર જતા 30 કિલોમીટરની ઊંચાઈએ માત્ર કયો વાયુ વધે છે? 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 30, Wrong answer. બોલો મેડમ. કેમ કે પહેલા પૂછાઈ ગયું. चलो क्वेश्चन है यह भी एक परीक्षा एकांकी के रचनाकार कौन है? लेखक कौन है? यह भी एक परीक्षा. 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28. बेटा रंजीत नायक नहीं. चलो ऑडियंस करेक्ट आंसर છે સુરેશ. ચલ ઓડિયન્સ માંથી જવાબ આવે ને ઇટ મીન્સ બહુ મોટી વાત કહેવાય, કારણ કે આ જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક છે એ લોકો બેઠા છે, એ લોકો આન્સર નથી કરતા, એ લોકોનો આન્સર આ લોકો આપે છે, એટલે બહુ મોટી વાત કહેવાય. આવું નહીં થાય, આવું નહીં થાય. પેલા બધાને જોયા, બધાએ જુદા જુદા લીધે એટલે હવે બે હાજુ તરત લેવાનું ના કરતા. ચલો હવાંગહોનું મેદાન 10 પ્રકારનું મેદાન છે. હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તમારે જીકે માંથી દીધું છે, 58, જીકે તમે ભણો છો એમાં દીધું. 56, 55, 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 29, 28. Wrong answer, -5 please. Audience
બોલ બેટા. નિક્ષેપણ કરેક્ટ આન્સર. વેરી ગુડ. ખૂબ સરસ. અને આ ચેપ્ટર તો માતા સીતાની માતાનું નામ શું છે? સીતા માતા જે છે ને એમની મમ્મીનું નામ શું છે? 60, 59, 58, 57, 56, 55, 54, 53, 54, 51, 52, 53, 54, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 45,
36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 5. સરસ્વતી માતા કેવી રીતે રામાયણમાં આવી ગયા? સુનયના. સીતા માતાની મમ્મીનું નામ શું છે? સુનયના. ઓકે, તો આ જે રાઉન્ડ પૂરો થયો, સૌથી આગળ આન્સર 10 ક્વેશ્ચન છે. 10 ક્વેશ્ચન લખવા માટે તમને લોકોને 5 મિનિટનો સમય આપવામાં આવશે આન્સર લખવા માટે. તો તમારે એના આન્સર 5 મિનિટની અંદર લખીને સબમિટ કરવાના રહેશે. ઓકે, ક્વેશ્ચન પેપર છે, એની અંદર 10 ક્વેશ્ચન છે, આન્સર લખવાની જગ્યા ખાલી છે, એની અંદર તમારે ગુડ હેન્ડરાઇટિંગમાં અને વંચાય એ રીતે આન્સર લખવાના રહેશે. તમારી પાસે સમય છે 5 મિનિટ ડિસ્કસ કરીને જેના સારા અક્ષર હોય એને લખવાનું છે. જેના બધા પાસે સરખા ક્વેશ્ચન પેપર આવશે એટલે વ્યવસ્થિત ડિસ્કશન કરીને જવાબ લખજો. પણ બહુ જોરદાર છે. બધાના ખૂબ સરસ હેન્ડરાઇટિંગ છે અને રાહ જોઉં છું રિઝલ્ટની. ક્વેશ્ચન કેવા હતા મને એ કહો પહેલા. ક્વેશ્ચન કેવા? બહુ મહેનત કરી છે ક્વેશ્ચન શોધવામાં. ક્વેશ્ચન કેવા હતા? જોઈ લઈએ રિઝલ્ટ. કોનો પહેલો નંબર, કોનો બીજો અને કોનો ત્રીજો નંબર. અને બધાએ
ભાગ લીધો એના માટે બધાને કોંગ્રેચ્યુલેશન. તમે લોકો ખૂબ સરસ પ્રયત્ન કર્યો. જે જીતે છે એમને પણ અભિનંદન. અને જે લોકો આ વખતે નંબરમાં નથી આવ્યા, બીજી વખત એમનો પ્રયત્ન કરવો છે અને પહેલા નંબરે આવવાનું છે. એટલે કોમ્પિટિશન હમણાં કોમ્પિટિશન પૂરી થાય છે, પણ તમારી કોમ્પિટિશન બંધ થવી જોઈએ નહીં. તમારી કોમ્પિટિશન ચાલુ જ રહેવી જોઈએ, કારણ કે હવે ફાઇનલ એક્ઝામ આવે છે, હે ને? એટલે તમારી કોમ્પિટિશન ચાલુ રાખજો. આપણી આ કોમ્પિટિશન ભલે હમણાં પૂરી થાય, ઓકે? તો આપણે રિઝલ્ટ જોઈ લઈએ. આપણી ક્વિઝ કોમ્પિટિશન થઈ એમાં જે હોમિયોવા ટીમ છે એ ટીમ બીજા નંબરે આવે છે. બધા સારી કરે છે. વિક્રમ સારાભાઈ ટીમ છે એ બીજા નંબર પર આવે છે. ઓડિયન્સ પ્રથમ ક્રમાંક પર કોણ હશે? કોણ હશે? સુનિતા વિલિયમ્સ પ્રથમ ક્રમે આવે છે. અને આપણા જજીસ છે સંજના મેડમ અને પીનલબેન. એમનો ખૂબ ખૂબ આભાર. ને બધાનું દિલ જીતી લીધું એવા આપણા ઓડિયન્સ. સાચી વાત છે. સૌથી વધારે જવાબો ઓડિયન્સે આપ્યા. જે સૌથી અઘરા ક્વેશ્ચન હતા એના જવાબ એન્જોય કરો. ટીચરો નહીં, તમે જ બનાવો અને હોશિયાર બનો, એટલે કોણ જીતે છે એ જોવાય. હા, કરો એવી તમને શુભેચ્છા. ધન્યવાદ.